હેલો દોસ્તો, નમસ્કાર, જય શ્રી કૃષ્ણ, રામ રામ. કેમ છો બધા? તમે બધા સ્ટ્રેસમાં હશો. જે સ્ટાન્ડર્ડ 10th માં છે અને જે ફર્સ્ટ ટાઈમ બોર્ડની એક્ઝામ આપવાના છે એમના માટે તો આ વસ્તુ ફર્સ્ટ ટાઈમ થવાની છે, તો ગભરામણ થશે અથવા તો ડરી જશે, બધું આવડવા છતાં પણ પેપર પૂરું નહીં કરી શકે. આ બધી સિચ્યુએશનનો તમારે કાલે સામનો કરવાનો છે. અને જે સ્ટાન્ડર્ડ 12 ના સ્ટુડન્ટ્સ છે, બેઝિકલી અગર એ સાયન્સથી બિલોંગ કરે છે તો મમ્મી પપ્પાએ પ્રેશર આપ્યું હશે કે બેટા તારે એન્જિનિયરિંગ કરવાનું છે, તારે નિરમામાં એડમિશન લેવાનું છે, તારે DAIICTમાં એડમિશન લેવાનું છે. એના માટે તારે 300 માંથી 295 લાવવા જ પડશે. આ 3 સબ્જેક્ટમાં 95+ સ્કોર કરવો જ પડશે. અને કહી ના કહી આ બધા સ્ટ્રેસના લીધે તમે કાલે એક્ઝામમાં ડરી જશો અને આવડવા છતાં પણ ભૂલી જવાશે. આવી ઘણી બધી વસ્તુઓ થશે. એ સંજોગોમાં તમારે શું કરવું અને શું ના કરવું એની મોસ્ટ આઈએમપી વસ્તુ આજે હું તમને શીખવાડવાની છું. અને કદાચ કોઈ ક્વેશ્ચન નથી આવડતો તો એમાં આપણે શું લખીને આવીએ તો આપણે પાસ થઈ શકીએ છીએ, એ બધી જ ડિટેલ ઇન્ફોર્મેશન આજના વિડીયોમાં હું તમને આપવાની છું. તો ચલો શરૂ કરીએ છીએ આજના વિડીયોની. મારું નામ છે ભૂપેન્દ્ર. તમારા બધાનું સ્વાગત છે તમારી અને મારી આપણી બંનેની યુટ્યુબ ચેનલ પ્રિયશી જ્ઞાનપીઠ પર. વિડીયોને લાઈક કરી દેજો ને તમારા બધા ફ્રેન્ડ્સ, રિલેટિવ્સ બધી જ જગ્યાએ શેર થઈ જવો જોઈએ, જેથી બધા સ્ટુડન્ટ્સ જ્યારે કાલે એક્ઝામ આપવા જાય ત્યારે એક કોન્ફિડન્સ, એક કહેતે ને એક મોટિવેશન પોતાની સાથે લઈને જાય કે ભાઈ જે થશે ફોડી લઈશું. ઓવર કોન્ફિડન્સમાં ફોડી લઈશું વાળું નહીં, જે થશે પણ ફોડી લઈશું. મતલબ જે થશે એ મારા બેનિફિટમાં જ થશે. અને હું પહેલા તો મોટી વસ્તુ એ છે કે ઘણા બધા સ્ટુડન્ટ્સ જ્યારે અત્યારે અમે લાઈવ લેતા હોય ને ત્યારે લાઈવમાં કમેન્ટ કરતા હોય કે મને કંઈ જ નથી આવડતું, મને કંઈ જ નથી આવડતું. હવે આ દુનિયાનો એક રૂલ છે, જે વસ્તુને તમે રાત દિવસ વિચારો છો ને એ જ વસ્તુ તમારા સુધી અટ્રેક્ટ થાય છે. એ જ વસ્તુ ગોળ ફરીને. ફોર એક્ઝામ્પલ, જ્યારે મારે કિયા કાર લેવી હતી અથવા તો જ્યારે મારે બલેનો કાર લેવી હતી ત્યારે હું વિચારતી હતી કે મારે કિયા લેવી છે, ત્યારે હું વિચારતી હતી કે મારે બલેનો લેવી છે. આજ સુધી મેં બલેનોની કાર જે છે રસ્તા પર જોઈ જ નહીં. મતલબ જતી હશે તો માંડ મને દિવસમાં 2 કે 3 દેખાય માંડી. પણ જ્યારે મેં ડિસિઝન લીધું કે મારે બે બલેનો કાર પરચેસ કરવી છે, એ દિવસ પછી રસ્તા પર મને બલેનો કાર જ જોવા મળી. કેમ? કારણ કે એ વસ્તુનું અટ્રેક્ટ કરી રહી છું. એટલે ઓબ્વિયસ વસ્તુ છે, સૌથી મોટી વસ્તુ છે કે જેવું અટ્રેક્ટ કરશો એવું જ થશે. જો તમે એવું વિચારશો કે કાલે કોઈ પણ પેપર હશે, પેપર હાર્ડ ઇઝી એ મને નથી ખબર, પણ કાલે હું મારું 150% આપીને જ આવવાનું છું, આપીને જ આવવાની છું, એ તમારે શ્યોરિટીથી જવાનું છે. સેકન્ડ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ વસ્તુ, જેટલા પણ પેરેન્ટ્સ આ વિડીયો જોઈ રહ્યા છો, તમારા બાળકને જ્યાં સુધી એક્ઝામ ના પતે ત્યાં સુધી કેટલા માર્ક્સ આવશે, કેટલું લખીને આવ્યો છું, બરાબર તો ફિનિશ થઈ ગયું હતું ને, ટાઈમ ટુ ટાઈમ બધા સેક્શન લખ્યા હતા ને, આ બરાબર કર્યું હતું ને, આ બરાબર કર્યું હતું ને, એમાંથી એને દૂર કરી દેજો. કારણ કે તમારા બાળક ઇનફ મેચ્યોર છે અને એમને ખબર છે કે એમના ભવિષ્ય માટે એમને શું શું કરવાનું છે. તો સૌથી પહેલા જો આપણે વાત કરીએ ને બેટા, કે બોર્ડની પરીક્ષામાં પેપર જોતા જ ગભરામણ થાય છે. સ્ટાન્ડર્ડ 10th વાળા એવું કહે છે મેડમ હજી સુધી તો એક્સપિરિયન્સ કર્યો નથી, કાલે ખબર પડશે કે ગભરામણ થાય છે કે નહીં. અને 12th વાળા એવું કહે છે કે હા મેડમ બોર્ડનો તો એકવાર અમે એક્સપિરિયન્સ કરી લીધો છે, એટલે ગભરામણ તો ડેફિનેટલી થાય છે. તો આ વસ્તુમાં તમે કરશો શું કરવાનું છે? આખું પેપર જોઈને ગભરામણ થવાને બદલે જે આવડે છે ત્યાંથી શરૂઆત કરો. બહુ મસ્ત એક એક્ઝામ્પલથી શીખવાડું છું કે જ્યારે આપણે મેચ જોતા હોઈએ ને ત્યારે આપણે કે પેલું બેટ્સમેન જ્યારે રમવા આવે ને ત્યારે ધીમે ધીમે શરૂઆત, મતલબ 1 રન મારે, 2 મારે, 4 મારે, મતલબ એ ફિલ્ડથી યુઝ ટુ થાય. એ ફિલ્ડથી શું થાય? યુઝ ટુ થાય. એને ખબર પડે કે સામે વાળો બોલર આ રીતે કરે છે, આ ટેકનિકથી કરે છે, હવે મારો આપણા છક્કા. કારણ કે એ વસ્તુ ઓબ્ઝર્વ કરે. તમે ઘણા બધા મૂવીમાં એવું જોયું હશે, જ્યાં આપણે ક્રિકેટ મેચની વાત કરતા તો પહેલા તો સામે વાળો બોલ કઈ રીતે મારે છે, એની ટેકનિક શું છે, એ કઈ રીતે દોડે છે, એ બધી વસ્તુ પહેલા 1-2 બોલમાં ઓબ્ઝર્વ કરશે. એ નહીં મારે છગ્ગો, અને પછી જ્યારે ત્રીજો આવશે ત્યારે ત્રીજી વારમાં શું મારી દેશે? છગ્ગો. એટલે કંઈક આવી જ વસ્તુ છે દોસ્તો, 6 મારી દેશે. આવી જ વસ્તુ છે તમારા એક્ઝામમાં પણ. તમને ખબર છે કે સેક્શન એ માં મારે 8 અટેમ્પ્ટ કરવાના છે. બહુ ધ્યાનથી સમજો. સેક્શન એ માં મારે 8 અટેમ્પ્ટ કરવાના છે. એમાંથી વિચારો, ધ્યાનથી સમજો દોસ્તો. સેક્શન એ છે એમાં મારે 8 ક્વેશ્ચન અટેમ્પ્ટ કરવાના છે, એમાંથી મને આવડે છે ખાલી 4. સેક્શન બી માં 6 કરવાના છે, એમાંથી 5. અને સી માં મારે 5 કરવાના છે ને એમાંથી મને 5 આવડે છે. જરૂરી નથી કે સેક્શન એ થી જ શરૂઆત કરવી. જો મને સેક્શન સી સૌથી સારો આવડે છે અને એમાંથી 5 મને આવડે છે તો હું સૌથી પહેલા ચાલુ કરીશ મારો સેક્શન સી. જે વસ્તુ તમને આવડે છે ત્યાંથી શરૂઆત કરો. ક્યાં એવો રૂલ નહીં લખ્યો કે ભાઈ સેક્શન એ થી જ તમારે શરૂઆત કરવાની. ઓકે, નાની વસ્તુ સૌથી પહેલા સારું, કારણ કે આમાં શું તમારું કોન્ફિડન્સ બિલ્ડ થાય.
સૌથી પહેલા જો તમે સ્ટાર્ટિંગમાં જ એવો સેક્શન ચાલુ કર્યો કે જેમાં તમને સૌથી વધારે ભૂલ પડશે તો ત્યાં જ તમારું 50% પેપર ખતમ કર્યા પહેલા તમે જિંદગીની રમતમાં હારી ગયા છો. ત્યાં જ તમે હારી જશો કે ભાઈ પતી ગયો, આપણું કંઈ નહીં થાય. પરંતુ જો તમે આગળના 1.5-2 કલાક સર્વાઈવ કરી લીધું, મસ્ત પેપર લખ્યું, તો તમારો કોન્ફિડન્સ જેમ 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 લખતા જશો એમ એમ વધારે પ્રૂવ થતો હશે. હા, આવડે છે, આ આવડે છે, આ આવડે છે, આ આવડે છે. તો એમ કરીને તમારું પેપર મસ્ત રીતે પતશે. આ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે. ભલે સીધી વસ્તુ લાગતી હશે પણ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે. મોટું ટેન્શન મને થાય જ્યારે હું પેપર લખવા બેસ્યો ને ત્યારે મારું હજી માંડ પહેલી સપ્લિમેન્ટરી લીધી હોય, એનું 4થું પેજ ચાલતું હોય અને બાકીના જે 20 સ્ટુડન્ટ હોય ને એમને બીજી 3જી સપ્લિમેન્ટરી ભરી દીધી હોય. મેડમ સપ્લિમેન્ટરી, મેડમ સપ્લી, મેડમ સપ્લી. એટલે હું ટેન્શનમાં જો કે આ બધા આટલું બધું શું લખે છે. પહેલા તો એ બધું વિચારવાનું જ નહીં થતું. મે બી હોઈ શકે કે એમના રાઇટિંગ મોટા હોય, મે બી હોઈ શકે એમને એટલા ક્વેશ્ચન સ્કીપ કરી દીધા હોય, સ્પેસ છોડી દીધી હોય કે એમને નેક્સ્ટ સપ્લિમેન્ટરીની જરૂર પડે. એટલે આપણે એવું તો વિચારવાનું જ નહીં કે એને બધું આવડે છે એટલે સપ્લીઓ ભરે છે. આપણે એવું જ વિચારવું મને બધું આવડે છે, હું જે લખું છું એ પરફેક્ટ લખું છું. એ બીજા કેટલી સપ્લિમેન્ટરી ભરે છે અને જો સપ્લિમેન્ટરી ભરવાથી માર્ક્સ મળતા હોય ને તો કાલે તમે 10 ભરીને આવજો. પણ એવું લોજિક ક્યાંય છે નહીં. ફોર એક્ઝામ્પલ હું ઇંગ્લિશ સબ્જેક્ટની વાત કરું ને એમાં કીધું હોય કે ભાઈ એસેમાં છે ને તમારે 500 વર્ડ લખવાના છે તો 500 જ લખવાના. ભાઈ અમુક લોકો છે ને 5 પેજ ભરીને આવશે, 800 વર્ડ લખીને આવશે, કોઈ ફાયદો નહીં. ભાઈ જો પેપર ચેકર હું નીકળી તો હું તો માર્ક્સ કટ કરી દઈશ. ભાઈ કેટલા કીધા હતા? 500. હું 500 જ વાંચીશ, હું બાકીના 300 માટે મહેનત કરવાની નથી. એટલે જેટલું પૂછ્યું છે એટલું જ લખવાનું, વધારે પડતી આ મજૂરી કરવાની નહીં અને વધારે સપ્લિમેન્ટરી ભરવાથી માર્ક્સ પણ મળશે નહીં દોસ્તો. નેક્સ્ટ વન, જો કોઈ પ્રશ્ન જોઈને બધું ભૂલાઈ ગયું હોય તેવું લાગે તો પેન નીચે મૂકી દો. પેન નીચે મૂકી દો એટલે એવું નહીં કોઈ પકડવાની જ નહીં કલાક સુધી. એવું કે મતલબ 1 સેકન્ડ માટે મૂકો, બ્રીથ લો, પાણી પીઓ અને વિચારો કે શું આના માટે હું 5 મિનિટ વિચારી શકું છું, મારી પાસે એટલો ટાઈમ છે 1 સેકન્ડ માટે. અને જો તમને એવું લાગે કે ના ભાઈ આના માટે મારે વિચારવા માટે ટાઈમ વેસ્ટ કરવાની જરૂર નથી તો સ્કીપ કરો અને આગળ ચાલ્યા જાઓ. ઓકે, ચલો વિડીયો આખો જોજો. થોડો મોટો થઈ શકે છે પણ આખો જોજો. પ્રેઝન્ટેશન કેવું કરવાનું છે, શું લખવાનું, કઈ રીતે લખવાનું, એ બધી ઇન્ફોર્મેશન હું તમને આજના વિડીયોમાં આપવાની છું. ઓકે, પેપર પૂરું થયા પછી ફરીથી એકવાર તમારે શાંતિથી શું કરી દેવાનું છે, લાસ્ટમાં ચેક કરી લેવાનું છે. જો કોઈ પ્રશ્ન અઘરો લાગે તો તે ફક્ત તમારા માટે જ નહીં પણ બધા માટે અઘરો છે. મતલબ પેપર હાર્ડ આવ્યું હોય તો ભૈયા બધા માટે હાર્ડ જ હશે, એટલે તમારે એવું ટેન્શન લેવાની જરૂર નથી. અને જો ભૈયા કદાચ 100 રીઝનથી પેપર હાર્ડ આવી ગયું ને તો એટલું જ ઇઝી પેપર ચેકિંગ થાય છે. કારણ કે જે તમારા પેપર ચેકર છે એમને પણ કહી દીધું કે આ પેપર છે એ થોડું હાર્ડ નીકળેલું છે, તો પેપર જે ચેકર છે એ પણ લિબર્ટી એટલી જ પણ એમાં રાખતા હોય છે. ઓકે, સિલી વસ્તુ પણ ધ્યાનથી સમજી લેજો, સિલી વસ્તુ પણ ધ્યાનથી સમજી લેજો. શું? ન્યૂ સેક્શન ઓન ન્યૂ પેજ. સેક્શન એ કરી દીધો ભૈયા મેં અહીંયા, ન્યૂ સેક્શન ઓન ધ ન્યૂ પેજ. એ વસ્તુ તમને બધાને ખબર છે. હવે ફોર એક્ઝામ્પલ તમે કોઈ મેથ્સની સબ્જેક્ટની વાત કરું, કોઈ કેલ્ક્યુલેશન કર્યું છે, 23 નંબરનો મારો કોઈ ક્વેશ્ચન છે, 23 નંબરનો મારો કોઈ ક્વેશ્ચન છે, કેલ્ક્યુલેશન કર્યું. હવે 2 પેજ ભર્યા મેં એના અને છેલ્લે આન્સર આવ્યો ત્યારે મને ખબર પડી પેલું નહીં હોતું અમુક LHS = RHS તમારે ફાઇન્ડ કરવાનું હોય છે, હા ને? તો હવે તમે નીચે ત્યારે ફાઇન્ડ કર્યું ત્યારે તમને ખબર પડી કે ભાઈ LHS જે હતું ને RHS જોડે મેચ જ નહીં થતું. મતલબ મેં જેટલું પ્રૂવ કર્યું એ બધું રોંગ છે. તમને ખબર પડી? એટલે હવે આપણે ડાયા છોકરાઓ શું કરશે? ચેકી. આવું કરવાનું થતું નથી. સિમ્પલ. હું શું કરીશ તમારી જગ્યાએ, ધ્યાનથી સાંભળજો. આ બધી વસ્તુ મેટર કરે છે ભાઈ બંધો. હું શું કરીશ, આ મેં લખ્યું છે, અહીંથી એક આ બોક્સ બનાવી દઈશ અને અહીંયા આખું ક્રોસ કરી દઈશ. વેરી ઇઝી. આટલા અહીંયા ચેકડા અહીંયા આમ કરવાની કોઈ જરૂર નથી. મેં સિમ્પલ અહીંયા ક્રોસ કરી દીધું એટલે ખબર પડી જશે કે ભાઈ આને આ ક્વેશ્ચનનો આન્સર અહીંયા જે કર્યો છે ખોટો કર્યો છે. હું બીજા ઘણા સ્ટુડન્ટ્સને એક વસ્તુ એ સમજાવું કે હા મેં તમને એક વસ્તુ શીખવાડી છે કે તમારો જે આન્સર આવે ને એને તમે આવી રીતે બોક્સ બનાવો. હા સાચી વાત છે, પણ એ બોક્સ ક્યારે બનાવવાનું? જોડે નહીં બનાવવાનું, લાસ્ટમાં બનાવવાનું. કેમ? હવે હું શું કરું, તમારી જગ્યાએ હું હતી એક દિવસે, હા, એક ટાઈમે તમારી જગ્યાએ હું હતી, હું પેપર પણ આપતી હતી. હું શું કરતી હતી, પહેલા આખું પેપર લખી દેતી હતી. જો થિયરિકલ સબ્જેક્ટ છે જેમાં સૌથી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ વસ્તુ તમને બધાને ખબર હશે કે જ્યારે આપણે 3-3, 4-4 પેજ ભરીને ક્વેશ્ચન્સ લખતા હોય, જેમ કે ફોર એક્ઝામ્પલ કાલે તમારું ફિઝિક્સનું પેપર હોય તો જ્યાં તમે ઇક્વેશન લખ્યા છે ને, મોસ્ટ ઇમ્પોર્ટન્ટ એક થિયરી છે, થિયરી તમે લખી
થિયરીમાં ઇક્વેશન લખ્યા તો એ ઇક્વેશનની નીચે અંડરલાઈન કરવી જરૂરી છે, ઇક્વેશનની નીચે અંડરલાઈન કરવી જરૂરી છે, કારણ કે તમારો જે પેપર ચેકર છે ભાઈ હા આ થિયરી છે, એના રિલેટેડ ઇક્વેશન લખ્યું છે, અંડરલાઈન પહેલા હાઇલાઇટ થશે અને એના પછી તમને માર્ક્સ પણ મળી જશે. હું શું કરું, હું પહેલા આખું પેપર લખી દઉં, હાઇલાઇટ જોડે નહીં કરું. હાઇલાઇટ માટે ટાઈમ નથી મારી પાસે, શું ખબર કે મને આખું પેપર પતવામાં ટાઈમ જતો રહે. અને બે વસ્તુ છે પોસિબલ છે કે હું હાઇલાઇટ કરવા જાઉં અને થોડી હાઇલાઇટ કરવા જાઉં અને લાસ્ટમાં મારી પાસે ટાઈમ જ ના બચે અને હું 2 ક્વેશ્ચન રહી જાય તો બેટર છે કે સૌથી પહેલા મારો ટાર્ગેટ હોવો જોઈએ કે હું આખું પેપર ફિનિશ કરીશ. પછી હું શું કરીશ, મારું ક્વેશ્ચન પેપર અહીંયા રાખીશ, મારી આન્સર શીટ અહીંયા રાખીશ, ક્વેશ્ચન નંબર 1 હું મારો ક્વેશ્ચન નંબર 1 ચેક કરીશ, ઓકે થઈ ગયું. પછી અહીંયા છે ને હું એક ટપકું કરીને આવીશ, કેમ? કારણ કે મને ખબર પડે કે હા ઓકે આ ક્વેશ્ચન થઈ ગયો. પછી ક્વેશ્ચન નંબર 2 અહીંયા જોઈશ, 2 આન્સર શીટ, ઓકે ડન થઈ ગયું. 3 ટીક, 4 ટીક. એટલે તમને આઈડિયા આવી જશે કે હા ભાઈ તમે પ્રોપર અહીંયા આટલા આન્સર મતલબ અટેમ્પ્ટ કર્યા છે અને કોઈ પણ ભૂલ થઈ નથી. અને પછી જ્યારે હું ક્વેશ્ચન 1 ચેક કરતી જઈશ ત્યારે ફટાફટ હાઇલાઇટ કરતી જઈશ. હાઇલાઇટ નો મતલબ એવો નથી કે આખી આન્સર તમે હાઇલાઇટ કરીને આવો, એમાંથી 4 કે 5 લાઈન જે મોસ્ટ એપ્રોપ્રિએટ લાગતી હોય તમારા ક્વેશ્ચનને એ જ હાઇલાઇટ કરવાની રહેશે. અને જે પણ તમે હાઇલાઇટ કરો છો એના માટે હાઇલાઇટર વાપરવાનું નથી, ખાલી ને ખાલી તમારે શેનો યુઝ કરવાનો છે દોસ્તો, પેન્સિલનો યુઝ કરવાનો છે. અને આ રીતે નીચે શું કરવાની રહેશે, અંડરલાઈન કરવાની રહેશે. ગભરાવાની દોસ્તો કોઈ જરૂર નથી, હે. સૌથી પહેલા તો બને ત્યાં સુધી હું બધાને એક એડવાઇસ આપું છું, આજે તો તમે જઈ આવશો જ બધા 4:30 થી 5 ના ટાઈમમાં. તમને તમારું સ્કૂલ કઈ જગ્યાએ છે, તમારા ઘરેથી સ્કૂલનું ડિસ્ટન્સ કેટલું છે, અને કાલે તમારે મોસ્ટ પ્રોબેબલી 45 મિનિટ્સ અર્લી પહોંચી જવાનું થશે. જ્યારે તમે કાલે 45 મિનિટ્સ અર્લી પહોંચી જાઓ છો, પહેલા તો આજે તમારા ફ્રેન્ડને કોલ નહીં કરવાનો, કારણ કે આજે છે ને ઘણા બધા લોકો છે ને પેપર જોઈને આવશે ને સ્કૂલ ત્યારે ફોન કરશે, અરે આ સ્કૂલ ક્યાં છે, કેટલું કલાક છે, હા અહીંયા છે, મારી અહીંયા છે, ભાઈ કેવી સ્કૂલ છે, એસી બેસી છે, મજા આવે એવી છે, ટીચર કેવા લાગ્યા તો અંદર ગયો તો તે ઓબ્ઝર્વ કર્યું કે પ્યુન કેવા છે, ભાઈ કાપલી બાપલી થાય એવી. આ પ્રકારનું કોઈ પણ ડિસ્કશન આપણે કરવાનું થતું નથી. પહેલા તો 10 દિવસ માટે ફ્રેન્ડશિપ ભૂલી જાઓ. તમારા માટે અહીંયા યુટ્યુબ પર અમે લાઈવ કોન્સ્ટન્ટ ભણાઈ રહ્યા છે, તમારા ડાઉટ કોન્સ્ટન્ટ સોલ્વ કરી રહ્યા છે. અત્યારે તમારે ના તમારા ફ્રેન્ડની જરૂર છે ના કોઈ પણ ટીચરની જરૂર છે, મતલબ અમારી જરૂર છે, કારણ કે અમે તમને ભણાઈ રહ્યા છે. તમારા બધા ડાઉટ સોલ્વ કરવા માટે 24/7 અમે અવેલેબલ જ છીએ. અને ઈચ એન્ડ એવરી સબ્જેક્ટ તમારા માટે લઈને આવી ગયા છે. તમને બધાને ખબર હશે ફિઝિક્સ ચાલુ છે, કેમિસ્ટ્રી ચાલુ થઈ જશે, મેથ્સ બાયો પણ રેડી છે, ઇંગ્લિશ પણ રેડી છે, કોમ્પ્યુટર પણ રેડી છે, સંસ્કૃત માટેની પણ પ્રિપેરેશન અમે કરી રહ્યા છે, મોસ્ટ પ્રોબેબલી એ પણ થઈ જશે. તો તમારા માટે બધી જ વસ્તુ અમે કરી રહ્યા છે. એટલે તમારે છે ને ક્યાંય ફ્રેન્ડ માટે કોઈ પણ વસ્તુ, હવે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ વસ્તુ, લાસ્ટ દિવસે કોઈ પણ નવું મટીરિયલ, કોઈ પણ નવો MCQ, કોઈ પણ નવી થિયરી સ્ટાર્ટ ના કરતા. યાદ તો નથી જ રહેવાની, કારણ કે ભાઈબંધ શું કરશે, અલે તને ખબર છે મને IMP મળી ગયું, હમણાં જ ફરતું આવ્યું ટેલિગ્રામમાં, અને બધા લોકો એવું કહે છે એમાંથી જ આવશે. એટલે તમે છે ને જે વાંચ્યું હશે ને એ બધું સાઈડમાં મૂકીને જે IMP આપ્યું છે એના ઉપર ફોકસ કરવાનું ચાલુ કરશે. અને IMP માંથી જો 100 રીઝનથી તમને એ 10 ક્વેશ્ચન પણ નહીં આવડતા તો તમને સ્ટ્રેસ લેવલ આવી જશે, શિટ આ જ પેપર આવશે અને આમાંથી તો મને 10 ક્વેશ્ચન નહીં આવડતા, કાલે હું એટેમ્પ્ટ ના કરી શક્યો તો. આવી બધી વસ્તુ થઈ શકે છે. રાતે 12 વાગે 2 વાગે એવાય ફોન આવી શકે છે, ભાઈ પેપર લીક થઈ ગયું, ચાઈ ગયું છે બહાર, હે, 1,00,000 1.5 લાખ ભરો તમને પેપર મળી જશે, આવાય કોલ આવશે. આવી કોઈ પણ માયા જાળમાં ફસાવું નહીં. તમને ખાલી ને ખાલી તમારી મહેનત ઉપર વિશ્વાસ હોવો જોઈએ. હા, સમટાઈમ્સ એવું થાય કે મહેનતનું ફળ ના મળે એવી પણ ફિલિંગ થાય, યાર શિટ બહુ મહેનત કરી હતી ને, ઉપરવાળો દેખે છે, આજ નહીં તો કાલે તમને તમારું મહેનતનું ફળ જરૂર મળવાનું છે. તો મોસ્ટ ઇમ્પોર્ટન્ટ વસ્તુ આટલી ધ્યાનમાં રાખીને જવાની છે દોસ્તો. બને ત્યાં સુધી કાલે તો ખાસ કરીને ફ્રેન્ડને મળવાનું થતું જ નથી 15 મિનિટ પહેલા, કારણ કે તમારો ફ્રેન્ડ તમને એવી જ વસ્તુ કહેશે, અલે આ 48 નંબરના પેજની આ ડેફિનેશન વાંચી, આ તો લખવાની જ હતી, શીટ તે લખી નહીં યાર, હવે તું ગયો. એટલે આપણે ત્યાં જ બીજા એક્ઝામ માટેની જે પ્રિપેરેશન આપણે કરવાના હતા, ડરી જગ્યા, પહેલું જ પેપર સારું ના ગયું, આટલી મસ્ત તૈયારી કરી તો બીજા પેપરમાં કેમિસ્ટ્રીમાં તો એક રજા છે, એમાં આપણે શું એ કરી લેવાના, હે ને? એમાં જ તમારું મોરલ તૂટી જાય. એટલે સૌથી પહેલા પેપર કેવું ગયું, ત્યાંમાં કેટલી થિયરી લખી હતી, ત્યાંમાં કેટલા પેજ લખ્યા હતા, તેમાં આ ડેફિનેશન આ ડિરાઈવ કર્યું હતું કે નતું કર્યું, એવું કોઈ ડિસ્કશન તમારે તમારા ફ્રેન્ડ સાથે કરવાનું થતું નથી, કારણ કે પેપર ચેક કરવાનું છે કોઈ બીજી વ્યક્તિ કરવાનું છે, તમારું ફ્રેન્ડ તમારું પેપર ચેક કરવાનું નથી. આ વસ્તુ યાદ રાખવાની છે. બીજો કેસ એવો છે કે તમને પેપરમાં કઈ નહીં આવડતું, મેડમ પાસ થવાના વાંધા છે, શું કરીએ?
પાર્ટ એમાં એમસીક્યુ છે, એમસીક્યુ માં નેગેટિવ માર્કિંગ છે નહીં, લખી દીધું. એમસીક્યુ માં નેગેટિવ માર્કિંગ છે નહીં. ABCD જય હનુમાન દાદા, જય લક્ષ્મી માં, જે પણ કરીને આવું હોય કરીને આવી જજો. એમાંથી કદાચ 10-15 માર્ક્સ તમારા ત્યાં જઈ જશે. પાર્ટ બી ની વાત કરીએ. પાર્ટ બી માં ફોર એક્ઝામ્પલ તમને એટલું ખબર હશે કે આ જે ક્વેશ્ચન છે એ ચેપ્ટર નંબર 2 નો છે. એ ચેપ્ટર નંબર 2 નો છે. ચેપ્ટર નંબર 2 ના રિલેટેડ થોડી ઘણા પણ ઇક્વેશન, થોડી ઘણી પણ થિયરી યાદ હોય તો લખીને આવવાનું. પેપર બ્લેન્ક નથી રાખવાનું. હવે તમને બધા લોકો એવું કહેતા છે પેપર છોડીને ના આવતા, પેપરમાં જગ્યા છોડીને ના આવતા. કેમ કહેતા હશે? કારણ કે તમે જ્યારે ફેલ થવાના હોય અને જ્યારે પેપર ચેકરને તમને માર્ક્સ આપવા હોય કે આ વ્યક્તિને બિચારી ફેલ નહીં કરે, ચલો ને ગ્રેસિંગ માર્ક્સ આપીને પાસ કરી દે, પણ એ ગ્રેસ ક્યારે આપે? જ્યારે થોડું તો લખેલું આવવું જોઈએ ને. માર્ક્સ આપવા માટે કંઈક તો લખેલું હશે તો તમને માર્ક્સ આપશે ને. તો તમારે એટલા માટે અમે કહીએ છીએ કે ખોટું તો ખોટું, સાચું તો સાચું, જેટલું આવડે એટલું લખીને આવજો, પણ મૂવીની સ્ટોરી લખીને આવતા નહીં. એમાં તો ગમે તેવું લખ્યું હશે માર્ક્સ મળશે નહીં. હજી પણ તમારે કોઈ કન્ફ્યુઝન રહી જાય છે તો ફટાફટ મને કમેન્ટમાં કહેજો, જેથી રાત્રે હું ફરીથી તમારા માટે લાઈવ લઈ શકું અને તમારા બધા ક્વેશ્ચનના આન્સર આપણે એટલા પરફેક્ટલી સોલ્વ કરી દઈએ કે કાલે તમારી બોર્ડની એક્ઝામમાં તમને કોઈ પણ વાંધો આવે નહીં અને તમે મજાથી તમારું પેપર અટેમ્પ કરી શકો. અને બેસ્ટ ઓફ લક એવરીવન, તમને અને તમારા પેરેન્ટ્સને બધા. હવે તમે કહેશો પેરેન્ટ્સ મેમ કેમ બેસ્ટ ઓફ લક? કારણ કે પેરેન્ટ્સની પણ આ એટલી જ કહેવાય ને કે એક્ઝામ છે. જ્યારે તમે એક્ઝામમાં ગયા હશો, તમારા પેરેન્ટ્સ 3 કલાક સુધી, 3.5 કલાક સુધી પાણી નહીં પીવે. એટલા મતલબ આમ તમારા મમ્મી બહાર જતા હશે ને પાણીપુરીનું સેન્ટર જોશે ને તો પાણીપુરી ખાઈ લેશે, ચાલ પાણીપુરી ખાય. પણ કાલે તમારા મમ્મી તમારી સ્કૂલની બહાર ઉભા હશે, પાણીપુરી વાળો ઉભો હશે, દાબેલી વાળો ઉભો હશે, પરંતુ 3.5 કલાક સુધી એમનું મન નહીં થાય કે હું ત્યાં જઈને પાણીપુરી ખાઉં કે દાબેલી ખાઉં. એ ત્યાં જ ઉભા રહેશે અને જ્યાં સુધી તમે બહાર નહીં આવો, તમે એવું નહીં કહો કે મમ્મી પેપર સારું ગયું, ત્યાં સુધી એમના ગળામાં એક પણ કોળિયો ઉતરવાનો નથી. તો તમે જેવું લાગતું હોય કે તમારા માટે મહેનત કરી રહ્યા છો, તો તમે તમારા માટે અને તમારા પરિવારનું ભવિષ્ય બનાવવા માટે મહેનત કરી રહ્યા છો. ટીડમ બાય બાય, ટેક કેર દોસ્તો. જય શ્રી કૃષ્ણ, રામ રામ.